દક્ષિણ કાશ્મીરના પુલવામા આજરોજ ગુરુવારે સવારથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે, જેમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. એક આતંકવાદી હજુ પણ ત્યાં છુપાયેલો છે. પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ અને સેનાની ટીમ ફારસીપોરા બેલ્ટમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી, ત્યારે એક શંકાસ્પદ જગ્યાએ તપાસ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું, જેમાં એક આતંકીને સેનાના જવાનોએ ઢાળી દીધો હતો. જોકે હજી એક આતંકી છુપાયો હોવાની માહિતી મળતા સેનાના જવાનો દ્વારા તપાસ યથાવત રાખવામાં આવી છે. તો મહત્વનું છે કે આ પહેલા પુલવામા અરિહામ ગામમાં ગત 1 ડિસેમ્બર 2023ના રોજ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં એક આતંકી પણ માર્યો ગયો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.